શબ્દ સમૂહ માટે એક શબ્દ. એમાં આપણે જોઈએ તો કે યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ, જેને ગૃહ ઉદ્યોગ કહેવામાં આવશે અથવા હંસ ઉદ્યોગ પણ કહેવામાં આવશે. આ યાદ રાખજો, હંસ ઉદ્યોગ અથવા ગૃહ ઉદ્યોગ. શું છે? ગૃહ ઉદ્યોગ. બરાબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ, જેને કહેવાય રણદ્વીપ. આ યાદ રાખજો મિત્રો. શું છે કીધું છે આમાં? કે રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ, જેને કહેવાય રણદ્વીપ. ત્યારબાદ રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર, તેને કહેવાય મૃચ્છદી. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શું આમાં છે? તો કે રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર, જેને કહેવાય મૃચ્છદી. ત્યારબાદ રોગનું નિદાન કરવું તે, એને કહેવાય ચિકિત્સા. ત્યારબાદ રોગના મૂળ કારણની તપાસ એટલે કે નિદાન. લખતા વાંચતા આવડવું તે એટલે કે અક્ષર